પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર એવા કૃષિકાર એટલે કે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે, ત્યારે સિઝનેબલ પાકોના માર્કેટિંગ યાર્ડમાં ઢગલા થાય છે અને આ સાથે જ પૂરબહારમાં માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક જોવા મળે છે। તો આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4200 ક્વિન્ટલ આવક થઈ હતી અને કપાસના ભાવની જો વાત કરવામાં આવે તો મણ દીઠ 1290 થી 1561 રૂપિયા ભાવ બોલાયો હતો। તો આ સાથે જ યાર્ડમાં લોકવન ઘઉંની પણ આવક રહી હતી અને લોકવન ઘઉંની 60 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। તો આ સાથે જ ઘઉંનો ભાવ 500 થી 531 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ યાર્ડમાં બીજી જણસીઓની વાત કરીએ તો સફેદ ચણાની આવક 800 ક્વિન્ટલ નોંધાઈ હતી અને સફેદ ચણાનો મણ દીઠ ભાવ 1370 થી 1870 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ યાર્ડમાં મઠની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને મઠના ભાવની જો વાત કરવામાં આવે તો મઠનો ભાવ 900 થી 1501 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ એરંડા, તલ, સૂરજમુખી, મગફળી, તલ જેવા જે તેલીબિયાની પણ આવક નોંધાઈ હતી અને યાર્ડમાં એરંડાની આવક સાથે એરંડાનો ભાવ 1090 થી 1300 રૂપિયા બોલાયો હતો। તો યાર્ડમાં તલની આવક સાથે તલનો ભાવ 1725 થી 2100 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં વિવિધ પ્રકારના મરી મસાલાની આવક નોંધાઈ હતી। તો યાર્ડમાં જીરુની આવક સાથે ખેડૂતોને જીરુનો મણ દીઠ ભાવ 3525 થી 3926 રૂપિયા મળ્યો હતો। તો આ સાથે જ લસણની પણ આવક પૂર્વાહારમાં જોવા મળી હતી અને લસણનો મણ દીઠ ભાવ 1091 થી 2030 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જો શાકભાજીના ભાવની વાત કરીએ તો ઠંડીમાં આખું શાક માર્કેટ લીલીછમ જોવા મળ્યું હતું અને આ સાથે જ હાલ લીંબુ, બટાકા, ગાજર, બીટ સહિતના વિવિધ અવનવા શાકભાજીઓની આવક જોવા મળી હતી। તો યાર્ડમાં વિવિધ પ્રકારના શાકભાજીઓની આવક સાથે રીંગણનો ભાવ 417 થી રૂપિયા 1016 રહ્યો હતો। આ સાથે જ ટામેટાની 1092 ક્વિન્ટલ નોંધાઈ હતી આવક અને આ સાથે જ ટામેટાનો ભાવ 704 થી 1011 રૂપિયા રહ્યો હતો। આ સાથે જ યાર્ડમાં વેલા પર થતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી। તો તુરિયાનો ભાવ 824 થી 1227 રહ્યો હતો। તો કારેલાનો ભાવ 598 થી 1019 રહ્યો હતો। ગલકાનો ભાવ 486 થી 1019 રહ્યો હતો। તો મરચાનો ભાવ 490 થી 816 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરના ખેડૂતો પોતાનો માલ, શાકભાજી સહિતની જણસીઓ વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની જણસીઓની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1290 થી 1561 બોલાયો હતો। સફેદ જુવારનો ભાવ 792 થી 905 બોલાયો હતો। બાજરીનો ભાવ 299 થી 435 રૂપિયા બોલાયો હતો। તો અડદનો ભાવ 880 થી 1500, મગનો ભાવ 1200 થી 1950, તો મઠનો ભાવ 900 થી 1501 બોલાયો હતો। આ સાથે જ રાજમાનો ભાવ 1100 થી 1550, તો સૂરજમુખીનો ભાવ 1125 થી 1125 રહ્યો હતો અને સિંગ ફાડાનો ભાવ 920 થી 1474 રહ્યો હતો। સૂકા મરચાનો ભાવ 2100 થી 3660 રહ્યો હતો અને સાથે જ રાઈનો ભાવ 1341 થી 1850 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 206 થી 708 રહ્યો હતો। બટાકાના ભાવ 134 થી 397 રહ્યો હતો। ટામેટાનો ભાવ 704 થી 1011 રહ્યો હતો। મૂળાનો ભાવ 243 થી 366 રહ્યો હતો। તો ભીંડાનો ભાવ 793 થી 1396, ચોળા સિંગનો ભાવ 591 થી 804 રહ્યો હતો। તો દૂધીનો ભાવ 103 થી 882 રહ્યો હતો। તો તુરિયાનો ભાવ 824 થી 1227, ગાજરનો ભાવ 209 થી 485 રહ્યો હતો। બીટનો ભાવ 242 થી 328 રહ્યો હતો અને આ સાથે જ લીલી ડુંગળીનો ભાવ 296 થી 408 રહ્યો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।